નમસ્કાર મિત્રો, ઘોઘા તાલુકાની અવાણિયા કુમાર શાળા એટલે પ્રવૃત્તિસભર શાળા. આજે અવાણિયા કુમાર શાળામાં સ્ટેમ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં ગામ આગેવાનો તથા જે સ્ટેમ લેબ શાળાને અર્પણ કરી છે તેવા એગ્રોસેલ કંપની અને VRTI સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓએ અચૂક હાજરી આપી હતી. આ સ્ટેમ લેબ શું છે તેના વિશે થોડું સમજીએ તો સ્ટેમ લેબ એટલે બાળકો માટે રસ રુચિ માટેનો વિષય છે, જેમાં વિજ્ઞાન પ્રત્યેની રસ રુચિ અસરકારક બનાવવા આ સ્ટેમ લેબ બનાવવામાં આવેલ છે. આમ સ્ટેમ લેબનો સહકાર એગ્રોસેલ કંપની અને VRTI સંસ્થા તરફથી શાળાને અર્પણ કરેલ છે. તો ચાલો જોઈએ સ્ટેમ લેબ જે છે અવાણિયા કુમાર શાળામાં, જેનાથી બાળકોને ઘણા બધા ફાયદાઓ થઈ રહ્યા છે અને થતા રહેશે. એગ્રોસેલ કંપની હર હંમેશ શાળાઓ માટે, એમાં અમારી કુમાર શાળા માટે હંમેશા કંઈ ને કંઈ આપતી રહી છે. આ પ્રસંગે અવાણિયા કુમાર શાળા વતી સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. આ સ્ટેમ લેબના ઉદ્ઘાટન પ્રસંગે ઘોઘા તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી બેન શ્રી મિતાબેન દુધરેજિયાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાઈ ગયો. તો ચાલો જાણીએ સ્ટેમ લેબ ઉદ્ઘાટનની અસરકારક માહિતી. ઉદ્ઘાટન પ્રસંગે આવી રહેલા અધિકારીશ્રીઓ. આ સ્ટેમ લેબનું ઉદ્ઘાટન ગામના સરપંચ શ્રી રાજદીપસિંહ ગોહિલ કરી રહ્યા છે. સાથે બેન શ્રી મિતાબેન, એગ્રોસેલ કંપનીના ટ્રસ્ટીશ્રીઓ સૌ હાજર છે. શાળા પરિવાર આપ સૌનો દિલથી આભાર માને છે. બાળકોને આ સ્ટેમ લેબથી ઘણા બધા ફાયદાઓ થવાના છે. દરેક બાળકને કંઈક ને કંઈક નવું શીખવાનું અને જાણવાનું મન થતું હોય છે. આ સ્ટેમ લેબથી બાળકો ઘણું બધું જાણી શકશે. બેન શ્રી મિતાબેન આ સ્ટેમ લેબને નિહાળી રહ્યા છે. સાથે સાથે ગામ આગેવાનો, તાલુકા સદસ્ય શ્રી જયુભા, માજી સરપંચ પ્રવીણસિંહ, આ સૌ આ સ્ટેમ લેબ પ્રસંગે હાજરી આપી છે. તેમજ અવાણિયા કન્યા શાળાના આચાર્ય શ્રી જયાબા ઝાલા, જોધપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નીતાબેન લીંબાણી પણ આ સ્ટેમ લેબ ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી છે. શાળા પરિવાર આપ સૌનો દિલથી આભાર વ્યક્ત કરે છે. શાળાના આચાર્ય શ્રી નિલેશભાઈ જાની તથા સમગ્ર શિક્ષક સ્ટાફ આપ સૌનો દિલથી આભાર માને છે. સ્ટેમ લેબ ઉદ્ઘાટન પ્રસંગે અવાણિયા મોડેલ સ્કૂલના આચાર્ય શ્રી જગદીશભાઈ પરમાર અચૂક હાજર રહ્યા છે. તે બદલ અવાણિયા કુમાર શાળા તેમનો દિલથી આભાર વ્યક્ત કરે છે.